આધ્યાત્મિક જાગૃતિ આદિ વ્યાધિનો ઉપચાર. તારીખ 21/6/2024ના રોજ સંત નિરંકારી મિશન દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસના અવસરે વડોદરા શહેરના વારસિયા વિસ્તારમાં આવેલ ડૉક્ટર ઇન્દુલાલ યાજ્ઞિક પ્રાથમિક શાળાના પટાંગણમાં સવારે 6:15 કલાકે સ્થાનિક યોગ પ્રશિક્ષક હર્ષા ખેમચંદાનીના માર્ગદર્શન હેઠળ નિયમિત અભ્યાસની તાલીમ સમજાવવામાં આવી તેમજ સમગ્ર ભારત વર્ષમાં સ્થાનિક સંત નિરંકારી મિશનની વિભિન્ન શાખાઓમાં પણ ખુલ્લી જગ્યાઓ તથા બગીચાઓમાં યોગ દિવસનું ઉત્સાહપૂર્વક આયોજન કરવામાં આવ્યું. યોગ ભારતની એક પ્રાચીન પદ્ધતિ છે જેના દ્વારા આધ્યાત્મિક, શારીરિક, માનસિક અને આત્મિક સ્વાસ્થ્યને લઈને સંતુલન કરવામાં આવે છે. યોગના નિયમિત અભ્યાસથી તણાવમુક્ત જીવન જીવી શકાય. મહિલાઓના સશક્તિકરણમાં યોગનું વિશેષ મહત્વ છે. વર્તમાન સમયમાં જ્યાં મહિલાઓ ગૃહસ્થ જીવન અને પોતાના કાર્યક્ષેત્રમાં પોતાનું યોગદાન આપી રહ્યા છે, તેમાં યોગ તેમની વ્યસ્તતાથી ભરેલ જિંદગીની એવી આવશ્યક ગતિવિધિ છે કે જે તેમની તમામ જવાબદારીઓને પૂર્ણતાથી નિભાવવામાં મદદ કરે છે. સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા આ વર્ષે આંતરરાષ્ટ્રીય યોગ દિવસને મહિલા સશક્તિકરણ માટે યોગ વિષય આપવામાં આવ્યો છે, જે આજના સમયની જરૂરિયાત છે. સંત નિરંકારી મિશનની સમાજ કલ્યાણ વિભાગના પ્રભારી શ્રી જોગિંદર સુખી ઝાજીના જણાવ્યા અનુસાર 2015થી યોગ દિવસનું આયોજન કરતો આવ્યો છે અને ચાલુ વર્ષે પણ ભારતના તમામ મુખ્ય શહેરોમાં યોગ દિવસનું ઉત્સાહપૂર્વક આયોજન કરેલ છે. નિરંકારી સદગુરુ માતા સુદીક્ષાજી મહારાજે પોતાના વિચારોમાં સ્વસ્થ મન, સહજ જીવન અપનાવવાનું દિવ્ય માર્ગદર્શન આપતા સમજાવ્યું કે પોતાના શરીરને નિરંકાર પરમાત્માના અમોલક આશીર્વાદ સમજીને તેને સ્વચ્છ અને તંદુરસ્ત બનાવીને રાખવાનું છે. સ્વાસ્થ્યવર્ધક કાર્યક્રમો પણ એ જ ઉદ્દેશ્ય છે કે આ ભાગદોડ ભરેલી જિંદગીમાં પોતાની તંદુરસ્તી ઉપર વિશેષ ધ્યાન આપીને તેને ઉત્તમ બનાવીને એક સ્વસ્થ જીવન વ્યતીત કરવાનું. Subscribe now and press the bell icon. Never miss an update.